નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવે સ્વાધ્યાયનો બીજો દાખલો। તો 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા માટે જણાવવામાં આવ્યું। હવે ટોટલ કેટલા લોકો છે? 360। હવે મત કયા રીતે મેળવશે? તો ઉનાળાને 90 મત, ચોમાસું 120 મત અને શિયાળાને કેટલા મળ્યા? 150 મત। હવે એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો અહીંયા જોશું તો સૌથી વધુ કોને મત મળ્યા? ઉનાળાને 90, ચોમાસું 120 અને શિયાળાને 150 મત મળ્યા। તો સૌથી વધુ મત કઈ ઋતુને મળ્યા છે? શિયાળાને। તો આપણે શું લખશું? શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા। આ પહેલો પ્રશ્ન। બીજો પ્રશ્ન શું કીધો છે? દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો। તો વૃત્તાંશ એટલે શું થઈ જશે કે આ વર્તુળ હોય અને વર્તુળમાં જેટલો ખૂણો બનતો એને શું કહેશું? આપણે વૃત્તાંશ કહેશું। તો આવા દરેક માટે આપણે શું ગોતવાનું છે? ખૂણાનું માપ ગોતવાનું છે, કેન્દ્ર પાસેના ખૂણાનું માપ। તો એના માટે આપણે પહેલાં શું કરશું? મતની સંખ્યા, ટોટલ મતની સંખ્યા આપણે સરવાળો કેટલો આપ્યો છે કુલ? આ કેટલો થશે? 360। કુલ કેટલા થયા છે? 360। હવે પહેલાં આપણે ઉનાળા માટે ખૂણો ગોતશું, પછી ચોમાસા માટે અને પછી શિયાળા માટે। તો હવે સૌ પ્રથમ આપણે શું કરશું? ઉનાળા માટે। તો ઉનાળા માટે કેન્દ્ર પાસેનો ખૂણો। તો એના માટે શું કરવાનું? તમને જેટલા મત આપ્યા હોય તો ઉનાળા માટે તમને કેટલા મત આપ્યા છે તો એ જોઈ લઈએ। ઉનાળા માટે કેટલા મત આપ્યા છે? 90। તો શું લખશું? 90 છેદમાં ટોટલ મત। ટોટલ મત કેટલા છે? 360 કુલ ગુણ્યા। હવે ખૂણો ગણવો હોય તો વર્તુળનો આખા ખૂણાનો સરવાળો કેટલો થાય? સંપૂર્ણ વર્તુળનો 360। તો ગુણ્યા શું કરવાના? 360 ને આધાર લેવાના। તો આ 360 આ 360 ગયા। તો ઉનાળા માટે કેટલો ખૂણો આવ્યો? ઉનાળા માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર કેટલો થશે? 90 ડિગ્રી। કેટલો થશે? 90 ડિગ્રી। હવે બીજા ઉનાળા પછી કયું હશે? ચોમાસું। તો હવે ચોમાસા માટે પણ આપણે કરશું બીજું। ચોમાસા માટે કેન્દ્ર પાસેનો ખૂણો। હવે ચોમાસા માટે આપણે કેટલા મત આપ્યા છે? 120 મત આપ્યા। તો બરાબર 120 છેદમાં ટોટલ મત 360 ગુણ્યા ટોટલ ખૂણો 360 ડિગ્રી। તો આ 360 ગયા તો કેટલા ડિગ્રી મળ્યા? 120 ડિગ્રી। તો એ શાના માટે આવશે? ચોમાસા માટે। ત્યાર પછી ત્રીજો દાખલો। ત્રીજું ચોમાસું પછી શું આવશે? શિયાળા માટે। શિયાળા માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર શું થશે? શિયાળા માટેના મત કેટલા હતા? 150 છેદમાં ટોટલ મતનો સરવાળો એટલે કેટલા? 360 ગુણ્યા ટોટલ ખૂણો કેટલો હોય વર્તુળનો? 360 ડિગ્રી। તો આ 360 ગયા તો શિયાળા માટે કેટલું આવશે? શિયાળા માટે કેટલા ડિગ્રી આવશે? 150 ડિગ્રી। ત્રીજો પ્રશ્ન। ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો। તો ત્રીજો પ્રશ્ન શું થશે? પાઈ ચાર્ટ બનાવવાનો। પાઈ ચાર્ટ એટલે શું થશે? એક ગોળાકાર વર્તુળ 360 ડિગ્રીનો અને એમાં આપણે ચાર્ટ દર્શાવવાનું। તો હવે પહેલાં આપણે એક વર્તુળ દોરી લઈશું। આ વર્તુળ દોરી લીધું। હવે જેટલો ખૂણો આવ્યો હતો એને જોઈ લો। પહેલો કયો પડ્યો હતો? ઉનાળા માટે, પછી ચોમાસું અને છેલ્લે શિયાળા માટે। તો ઉનાળા માટે કેટલા ડિગ્રી આવ્યો હતો આપણે? 90 ડિગ્રી। તો ઉનાળા બરાબર 90 ડિગ્રી। ચોમાસા માટે કેટલો આવ્યો હતો? 120 ડિગ્રી। તો 120 ડિગ્રી અને શિયાળા માટે 150 ડિગ્રી। તો આ રીતે ઉનાળા માટે 90 ડિગ્રી, ચોમાસું માટે 120 ડિગ્રી અને શિયાળા માટે 150 ડિગ્રી
જે અગાઉ આપણે ખૂણો મેળવ્યો હતો એ જ તે આપણે હવે વર્તુળ આલેખમાં દર્શાવવાનો. તો પહેલું શું છે ઉનાળા માટે. ઉનાળા માટે 90નો ખૂણો એટલે શું બનશે 90નો ખૂણો આ રીતે બની ગયો. તો આ શેના માટે બચાવ્યું 90 ડિગ્રી. તો એ કેના માટે આવશે ઉનાળા માટે. ત્યાર પછી ચોમાસું. ચોમાસું માટે કેટલો ખૂણો બસાવવાનો છે 120 ડિગ્રી. તો આ 120 ડિગ્રી 120 ડિગ્રી શેના માટે આવશે ચોમાસા માટે. ત્યાર પછી શિયાળા માટે. શિયાળા માટે બાકીનો જે ભાગ હોય તો એ કેટલો ડિગ્રી 150 ડિગ્રી. તો આ મેં માપ પહેલાં લઈ લીધેલા છે. તમારે કોણ માપકની મદદથી 90નો ખૂણો 120નો ખૂણો અને 150નો ખૂણો બનાવવાનો છે. તો આ આપણો શું થઈ ગયો વર્તુળ આલેખ અથવા શું થાય પાઈ ચાર્ટ. શું થશે પાઈ ચાર્ટ. અને ગુજરાતીમાં આપણે શું કહીશું વર્તુળ આલેખ.